નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો 17 એપ્રિલ અને ગુરુવારના દિવસે આ જગ્યાએ બાંધી દેજો માત્ર એક પીળો દોરો। તમારી બધી જ સમસ્યા દૂર થશે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે। મિત્રો, ગુરુવાર એટલે કે બૃહસ્પતિનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે। શાસ્ત્રો અનુસાર ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સાચા મનથી પૂજા અર્ચના કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે। ભગવાન વિષ્ણુને સૃષ્ટિના પાલનહાર માનવામાં આવે છે અને તેમની કૃપાથી જીવનની તમામ મુશ્કેલી દૂર થાય છે। ખાસ કરીને જો આર્થિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો, ધન સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો અથવા ઘરમાં સુખ શાંતિનો અભાવ અનુભવી રહ્યા છો, તો ગુરુવારની પૂજા અને તેનાથી જોડાયેલા એક પીળા દોરાનો ખાસ ઉપાય તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે। ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે, કારણ કે જ્યાં નારાયણનો વાસ હોય છે ત્યાં લક્ષ્મીજી સ્થાયી રૂપે નિવાસ કરે છે। તેથી ગુરુવારનો દિવસ ધન, વૈભવ અને સૌભાગ્ય પ્રાપ્તિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। તેમજ ઘર હંમેશા સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહે છે। જો કોઈની કુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી હોય તો તેમને કેટલી સમસ્યાનો સામનો પણ કરવો પડે છે। તો અમે તમને એક ખાસ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ। જો ગુરુવારના દિવસે આ જગ્યાએ ચૂપચાપ માત્ર એક પીળો દોરો બાંધી દેશો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે। તમારી દરેક મનોકામના પૂર્ણ થશે, કારણ કે આ દિવસ ખૂબ જ ખાસ છે અને અત્યંત મહત્વનો છે। એવું માનવામાં આવે છે કે કેટલી વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂરી નથી થતી તે એક પીળા દોરાના ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે। આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે। જો તમે આ ઉપાય ગુરુવારના દિવસે કરવા માંગો છો તો પહેલા આ ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો, પછી જ આ ઉપાયને કરજો તો તમને ચોક્કસ ફળ મળશે। અને વિડીયોમાં આપણે આગળ જાણીશું કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ અને વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો। તો મિત્રો, ચાલો જાણીએ એ ઉપાય કેવી રીતે કરવાનો છે, ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવાનો છે અને કેટલા વાગે કરવાનો છે। તો આ બધી જ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તે અંગેની તમામ માહિતી આપીશું। તે પહેલા કમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાન સાથે સાથે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો જાણીએ આ ઉપાય કયા સમયે કરવાનો છે। તો મિત્રો, સીધી વાત છે કે આ પીળો દોરાનો ઉપાય શા માટે કરવામાં આવે છે। તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાને દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું। જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તો તે આ ઉપાયને કરી શકે છે। જો માતા અને બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખ શાંતિ માટે, ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો તે ખાસ કરીને પીળા દોરાનો ઉપાય કરવો જોઈએ, કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી જ કોઈ ખાસ ઉપાય કરે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી તમને મળે છે। અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય, નાનું બાળક હોય, કોઈ પણ વ્યક્તિ ગુરુવારના દિવસે આ પીળા દોરાનો ઉપાય કરે છે તો તેનું ફળ તેને ખૂબ જ જલ્દી પ્રાપ્ત થાય છે। જે ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિને સમર્પિત છે આ વાર એટલે કે ગુરુવાર। તો ચાલો જાણીએ પીળા દોરાનો ઉપાય કેવી રીતે કરવાનો છે। પરંતુ તે પહેલા આ ઉપાય કયા સમયે કરવાનો છે, તો ગુરુવારના દિવસે સાંજે પ્રદોષકાળના સમયે કરવાનો છે। ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે, આ પ્રદોષકાળનો સમય ક્યારે હોય? તો ચાલો એ પણ તમને જણાવી દઈએ। પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો હોય છે। તો તમે આ ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે। તો સાંજે 6 થી 7 વાગ્યા સુધી પીળા દોરાનો ઉપાય તમે કરી શકો છો। તો પણ હવે ઘણા લોકો આ પ્રશ્ન ચોક્કસ પૂછશે કે અમે નોકરીએ જઈ રહ્યા છીએ, અમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છીએ
અને જો તમને આવવામાં મોડું થાય તો એ જગ્યાએ શું કરવું? તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. રાત્રે 7 થી 8 વાગ્યા સુધીમાં પણ તમે આ ઉપાયને કરી શકો છો. એક જ દિવસે ભાગ્યે જ આવે છે, તેથી જ જ્યારે પણ તમે સમય મળે ત્યારે તમારે આ ઉપાયને કરી લેવાનો છે. આજે ગુરુવાર અને ચોથ બંને સાથે છે. જો તમે આ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો, આર્થિક નુકસાનીનો સામનો કરી રહ્યા છો, તો આ ઉપાયને ખાસ અવશ્ય કરી લેવો જોઈએ. ગુરુવારના દિવસે શક્ય હોય તો ઉપાયને સમય મર્યાદામાં કરો, પરંતુ કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તેમાં થોડું મોડું પણ કરી શકો છો. ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે. પીળા દોરાનો ઉપાય કરવાનો છે. જો કોઈ કારણે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા હોય, પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો, ઘણીવાર તમે ખૂબ જ મહેનત કરો છો, સખત મહેનત કરો છો, છતાં પણ તમને કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનીનો સામનો કરી રહ્યા છો, તો ગુરુવારના દિવસે ખાસ અવશ્ય આ ઉપાયને કરી લેજો. મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરી દેજો. કમેન્ટમાં જય મા લક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો. તો સૌપ્રથમ જે સરળ અને અત્યંત પ્રભાવશાળી આ ઉપાય છે તે જાણી લઈએ. તો આ ઉપાય માટે તમારે માત્ર એક પીળા રંગના રેશમી દોરાની જરૂર પડશે. પીળો રંગ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને તે જ્ઞાન, સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. તમને ગુરુવારે સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરવાના છે. ખાસ કરીને જો પીળા વસ્ત્રો પહેરો તો તે વધુ શુભ ગણાય છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ કે ફોટો સામે બેસીને ઘીનો દીવો પ્રગટાવો. હવે આ પીળા રેશમી દોરાને ભગવાન વિષ્ણુના ચરણોમાં રાખો. તે પછી ઓછામાં ઓછી એક માળા એટલે કે 108 વાર ભગવાન વિષ્ણુના શક્તિશાળી મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરો. એવી ભાવના રાખો કે ભગવાન વિષ્ણુની દિવ્ય ઉર્જા આ દોરામાં સમાઈ રહી છે. જાપ પૂર્ણ થયા પછી ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો. તેઓ તમારી મનોકામના પૂર્ણ કરે છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે. આ અભિમંત્રિત પીળા દોરાને તમારા જમણા હાથના કાંડા પર બાંધી લ્યો. પુરુષોએ જમણા હાથે અને સ્ત્રીઓએ ડાબા હાથે બાંધવાનો છે. આ દોરો એક રક્ષા કવચની જેમ કામ કરશે. તે નકારાત્મક ઉર્જાને દૂર કરશે અને સકારાત્મક આકર્ષિત કરશે. આ ઉપાયથી ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા તમારી સાથે રહેશે. ધીરે ધીરે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. આ નાનો સરખો દોરો તમારા ભાગ્યને ચમકાવવામાં મદદ કરી શકે છે. તો મિત્રો, હવે વાત કરીએ બીજા ઉપાયની, જે ભોજન અને સેવા સાથે જોડાયેલો છે. ગુરુવારના દિવસે ગાય માતાની સેવા કરવાનું વિશેષ મહત્વ છે, કારણ કે ગાયમાં 33 કોટી દેવતાઓનો વાસ માનવામાં આવે છે અને ભગવાન વિષ્ણુને પણ ગૌ સેવા પ્રિય છે. આ ઉપાય માટે તમારે ગુરુવારે સ્નાન કર્યા પછી થોડા ચણાની દાળ અને થોડો ગોળ લેવાનો છે. જો શક્ય હોય તો ચણાની દાળને રાત્રે પાણીમાં પલાળી દેવી અને સવારે તેને ગોળ સાથે મિક્સ કરી લેવી. આ સિવાય તમે કેળા અથવા ચણાના લાડુનો પણ ઉપાય કરી શકો છો, કારણ કે કેળા અને ચણા પર ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિને પ્રિય છે. આ ભોજનને સૌપ્રથમ ભગવાન વિષ્ણુને ભોગ તરીકે અર્પણ કરો. મનોમન પ્રાર્થના કરો, હે પ્રભુ, આ ભોગ સ્વીકાર કરો અને અમારા પર કૃપા વરસાવો. તે પછી આ પ્રસાદને કોઈ પણ ગાય માતાને પોતાના હાથે શ્રદ્ધાપૂર્વક ખવડાવો. જ્યારે તમે ગાયને ભોજન કરાવી રહ્યા હોય ત્યારે મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા રહો અને ગાય માતાના આશીર્વાદ મેળવો. તેમની પીઠ પર પ્રેમથી હાથ ફેરવો. એવું માનવામાં આવે છે કે ગુરુવારે ગાયને ગોળ અને ચણાની દાળ અથવા કેળા ખવડાવવાથી ગુરુગ્રહ બળવાન બને છે, જે સુખ સૌભાગ્ય માટે અને ધન માટે જવાબદાર છે. આ ઉપાય નિયમિત કરવાથી જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે, દેવામાંથી મુક્તિ મળે છે અને માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. આ પુણ્ય કર્મ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. મિત્રો, હવે પછીનો ત્રીજો ઉપાય પ્રકૃતિ સાથે જોડાયેલો છે.
તે ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. આ ઉપાય માટે તમારે પીપળાના વૃક્ષ એક સાબુત, સ્વચ્છ અને સુંદર પાનની જરૂર પડશે. પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. તેથી ગુરુવારે પીપળાના પાનનો ઉપાય ખૂબ જ ફળદાયી હોય છે. ગુરુવારે સ્નાન વગેરે નિવૃત્ત થઈ પીપળાના વૃક્ષ પાસે જાઓ, એક પાન તોડી લ્યો. ધ્યાન રાખો કે પાન ખંડિત ન હોય, જમીન પર પડેલું ન હોય. ઘરે આવી આ પાનને ગંગાજળથી શુદ્ધ કરો. હળદર અથવા કેસરની શાહી બનાવી તેમાં ગંગાજળ મિક્સ કરી તેનાથી પાન પર ભગવાન વિષ્ણુનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, માતા લક્ષ્મીનો બીજ મંત્ર લખો. લખ્યા પછી આ પાનને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના ચરણોમાં રાખો. તેની પૂજા કરો, ધૂપ દીપ કરો અને તમારી મનોકામના પૂર્ણ માટે પ્રાર્થના કરો. પૂજા કર્યા પછી આ અભિમંત્રિત પીપળાના પાનને તમારા પર્સમાં અથવા તિજોરીમાં રાખો, જ્યાં તમે પૈસા રાખો છો. આ જગ્યાએ મૂકી દો. એવી માન્યતા છે કે આ ઉપાયથી પૈસા તંગી દૂર થાય છે અને ધન આકર્ષિત થાય છે. આ પાન તમારા પર્સ કે તિજોરીમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે, જેનાથી બિનજરૂરી ખર્ચા ઘટશે અને આવકના નવા સ્ત્રોતો ખુલશે. જ્યાં સુધી પાન સબૂત રહે છે ત્યાં સુધી તેને રાખવું અને જ્યારે તે ખરાબ થવા લાગે છે ત્યારે તેને બદલી અને નવું પાન આ જ વિધિથી રાખી દેવું. આ ઉપાય તમારા જીવનમાં આર્થિક સ્થિરતા લાવવામાં મદદ કરશે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો.